વેરી ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હું ગૌરવ ભટ્ટ ધોરણ 10 અને ધોરણ 12માં ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમમાં ગુજરાતી વિષયનો અભ્યાસ કરાવું છું. આજે ગુજરાતી મીડિયમમાં 11મું કાવ્ય આપણે ભણવા જઈ રહ્યા છીએ. મને ખ્યાલ છે કે આપણે 10મો પાઠ બાકી છે, પણ એ મોટો છે, થોડો કંટાળાજનક છે, મજા ન આવે એવો છે, અને તમે તે છે વિડીયો લેક્ચર ભણતા ભણતા છે તમે કંટાળી જશો એવો પાઠ છે. રૂબરૂ ભણતા હોય તો એ પાઠમાં સાવ કંટાળી જઈએ એવા ઊંચા ઊંચા શબ્દો વાપરેલો પાઠ છે. એટલા માટે આપણે નિરાતે એ પાઠ રાખશું. બરાબર? એટલે આજે થોડુંક કાવ્ય સારું છે, મજા આવે એવું છે, તમને રસ પડે એવું છે, એટલા માટે આ કાવ્ય ભણીએ છીએ. બરાબર? ઘણી વખત કાવ્ય ભણવામાં આપણી માટે અસહ્ય થઈ પડતા હોય, પણ એવું નથી. આ કાવ્ય એટલું સારું છે કે ભણવામાં કંટાળો નહીં ચડે, થોડીક મજા આવશે. બરાબર? એટલા માટે છે એ કાવ્ય લીધેલું છે. 9મા કાવ્ય કરતાં આ કાવ્ય સારું છે. 7મું કાવ્ય જેમ સારું હતું એવી રીતના તે છે આ કાવ્ય થોડુંક સારું છે. બરાબર? તો આપણે આ કાવ્ય લઈએ છીએ. 10મો પાઠ છે એ 10મો પાઠ બાકી રાખીએ છીએ. પછી જ્યારે સમય મળશે ને થોડાક આપણે બધા મૂડમાં હશું ત્યારે એ છે 10મો પાઠ ભણશું. આજે છે આ કાવ્ય, મને મારો એક ગોલ છે કે આ કાવ્ય લગભગ છે આમ જોઈએ ને તો 3 લેક્ચરમાં મારે પૂરું કરી દેવું છે. એ 3 વિડીયો લેક્ચરમાં પૂરા થઈ જાય એવી ઈચ્છા સાથે આપણે આ કાવ્ય શરૂઆત કરીએ છીએ. કાવ્યનું નામ છે ઉર્મિલા. ઉર્મિલા છે, બરાબર, એ લક્ષ્મણની પત્નીનું નામ છે. લક્ષ્મણની પત્નીનું નામ. આ કાવ્ય રામાયણમાંથી લેવામાં આવેલું છે. રામાયણમાંથી આ કાવ્ય લેવામાં આવેલું છે. એની પત્નીનું નામ રામ અને લક્ષ્મણની વાત છે. લક્ષ્મણની પત્નીનું નામ ઉર્મિલા છે. બરાબર? અને રામની પત્નીનું નામ સીતા છે. બરાબર? રામ જ્યારે વનમાં ગયા ત્યારે જે ઘટના બની હતી, બરાબર, વનમાં જવાના હતા ત્યારે જે એના ઘરમાં ઘટના બને છે, બરાબર, લક્ષ્મણ પણ જવા તૈયાર થઈ છે ત્યારે ઉર્મિલા છે એની પત્ની કઈ હાલતમાં મુકાય છે કે પોતાના પતિથી છે 14 વર્ષ સુધી જુદા રહેવાનું, બરાબર, એ હાલતમાં મુકાય છે. એની મનોસ્થિતિ કેવી છે તેનું વર્ણન આ કાવ્યમાં આવેલું છે. બરાબર છે? હું ફરીવાર કહું, જ્યારે જ્યારે રામને છે, રામના માતા કૌશલ્યા, બરાબર, એક માતા છે કૈકેયી, અને કૈકેયી પાસે છે એ કૈકેયી દશરથ પાસે વરદાન માંગે છે. વરદાનમાં એમ માંગે છે કે રામને 14 વર્ષનો વનવાસ આપો, બરાબર, ને મારા પુત્રને છે એ ગાદી આપો, એવું માંગે છે. બરાબર? ત્યારે એનો પુત્ર એટલે કૈકેયીનો પુત્ર ભરત એવું માંગે છે ત્યારે રામ વનવાસ જવા તૈયાર થઈ જાય છે, અને લક્ષ્મણ પણ એની સાથે જવા તૈયાર થઈ જાય છે. રામ વનવાસ જવા તૈયાર થાય છે ત્યારે એની પત્ની કહે છે સીતા કે તમે જાઓ તો મારે તો આ ખરેખર આવવું જ પડે તમારી સાથે. બરાબર? એટલે સીતા પણ છે એની સાથે વનવાસમાં જાય છે. અને બીજી બાજુ લક્ષ્મણ છે એ પણ પોતાના ભાઈ અને ભાભીની સેવા કરવા છે એ વનમાં જવા માટે અનુમતિ માંગે છે. રામ એને અનુમતિ આપે છે. અને બીજી બાજુ ઉર્મિલાને જ્યારે આ ખબર પડે છે કે પોતાના પતિ લક્ષ્મણ છે એ વનમાં જવા તૈયાર થાય છે, હવે પોતે 14 વર્ષ સુધી એની વગર એકલું રહેવું પડે એમ છે, એનીથી એની મનોસ્થિતિ જે ખરાબ થાય છે એનું વર્ણન આ કાવ્યમાં છે કવિ શ્રી બોટાદકરે કરેલું છે. કાવ્યનો પ્રકાર ખંડ કાવ્ય છે. કાવ્યનો પ્રકાર છે એ ખંડ કાવ્ય છે. બરાબર છે? ખંડ કાવ્ય છે કાવ્યનો પ્રકાર. કવિનું નામ છે એ કવિ બોટાદકર છે. આ ઉપનામ છે. કવિનું નામ ઉપનામ શું, એનું અડધું નામ છે. એનું પૂરું નામ કવિ દામોદરદાસ ખુશાલદાસ બોટાદકર છે. દામોદરદાસ ખુશાલદાસ બોટાદકર એમનું નામ છે. એ કાવ્યમાં કયો વિષય બનાવે છે? કાવ્યનો વિષય કયો છે? ગૃહ અને ગ્રામ્ય જીવનને કાવ્યનો વિષય બનાવે છે. કયો વિષય બનાવે છે? તો કે ગૃહ અને ગ્રામ્ય જીવનને કાવ્યનો વિષય બનાવે છે. કવિનું નામ છે દામોદર ખુશાલદાસ બોટાદકર. એમણે કેટલા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો? તો કે 6 ધોરણ સુધીનો. બરાબર? કઈ ભાષાના અભ્યાસુ હતા? તો કે સંસ્કૃત ભાષાના. અને તેમનું પ્રદાન મુખ્યત્વે કઈ ક્ષેત્રે રહેલું છે? કવિતા ક્ષેત્રે. આ કાવ્યના કવિનું યાદ રાખજો. તમારે 4 સાહિત્ય બધા યાદ રાખવાના છે. એનું કાવ્ય સંગ્રહ સ્ત્રોત શિવની છે, નિર્જળીની છે, રાસતરંગીની છે, સેવલીની છે, બધુંય છે. આ કાવ્ય સંગ્રહ યાદ રાખવાનો છે. મોસ્ટ આઈએમપી છે, પૂછાશે માગ્યા મુજબમાં. કાવ્યનો પ્રકાર છે ખંડ કાવ્ય. કાવ્યનો પ્રકાર છે ખંડ કાવ્ય. એનું કવિતાનો વિષય કયો? તો કે ગૃહ અને ગ્રામ્ય જીવન એમની કવિતાનો વિષય છે. ગૃહ અને ગ્રામ્ય જીવન કવિતાનો વિષય છે. કવિનું નામ છે દામોદર ખુશાલદાસ બોટાદકર છે. બરોબર છે? કેટલા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો? તો કે 6 ધોરણ સુધીનો અભ્યાસ કરેલો હતો. બરોબર? પછી સંસ્કૃત ભાષાના વિદ્વાન હતા. પછી એમના કાવ્ય સ્ત્રોત શિવની છે, સેવલીની છે, રાસતરંગીની છે,
પછી નિર્ઝરિણી છે. યાદ રાખજો, આ મોસ્ટ આઈએમપી બધી માગ્યા મુજબમાં પૂછાશે. માગ્યા મુજબના જે પ્રશ્નો પૂછાય છે. ગૃહ જીવનના ભાવોને સુંદર રીતે કવિતામાં વ્યક્ત. કવિતામાં કઈ વાતો હોય છે ગૃહ અને ગ્રામ્ય જીવનની, અને મોટે ભાગે કઈ વાતોને સુંદર રીતે કવિતામાં વ્યક્ત કરે છે? તો ગૃહ જીવનના ભાવોને. કવિએ પ્રકૃતિ અને ગ્રામ્ય જીવનને સુચારું એટલે સારી રીતે પદાવલીમાં ઢાળ્યા છે. તેમણે રાસ પ્રકારની રચનાઓ આપી છે. બોટાદકરે કેવા પ્રકારની રચના આપી છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન, મોસ્ટ આઈએમપી પ્રશ્ન. બોટાદકરે કેવા પ્રકારની રચના આપી છે? તો કે રાસ પ્રકારની રચના આપી છે. બરોબર. ફરીવાર કાવ્યના કવિનું નામ છે દામોદરદાસ ખુશાલદાસ બોટાદકર. એમનું વતન છે બોટાદ. એની ઉપરથી એમની અટક પડેલી છે. ગૃહ અને ગ્રામ્ય જીવન એની કવિતામાં જ વાત હોય, કાં તો ગૃહ જીવનની વાત હોય, કાં તો ગ્રામ્ય જીવનની વાત હોય. પછી 6 ધોરણ સુધીનો અભ્યાસ કરેલો છે. બરોબર. સંસ્કૃત ભાષા ઉપર એમને છે ગ્રીપ છે, એટલે કે પાવરધા છે. પછી સ્ત્રોત શિવની છે, રાસતરંગીની છે, સેવલીની છે, નિર્ઝરીની છે. આ એમના કાવ્ય સંગ્રહો છે. બરોબર છે. પછી રાસ પ્રકારની રચના આપી છે. બરોબર છે. હવે હું બીજો પેરેગ્રાફ વાંચું છું. બીજો પેરેગ્રાફ છે એ જોઈ લઈએ આપણે. આ ખંડકાવ્ય છે. ખંડકાવ્યમાં કોઈ વિશિષ્ટ પ્રસંગને એક વિશિષ્ટ પ્રસંગ ક્યાંક આપેલો હોય. બરોબર છે. એના આશયને મુખ્યત્વે વિવિધ ભાવોનું છંદો વૈવિધ્ય સાથે નિરૂપણ કરવામાં આવે. નિરૂપણ કરવામાં આવે એટલે કે રજૂઆત કરવામાં આવે. વૈધક એટલે ધારદાર, દર્દનાક, ધારદાર ભાવ નિરૂપણ સાથે હૃદય સંઘર્ષ અને જીવન રહસ્ય પણ રજૂ થાય. આમાં ઉર્મિલાનો છે હૃદયનો સંઘર્ષ, પોતાની હૃદયમાં તે કેવા વિચારો આવે છે એની વાત છે. જેમ ખંડકાવ્યમાં હોય જ તે જીવન રહસ્ય પણ રજૂ થાય. પ્રસ્તુત ખંડકાવ્યમાં લક્ષ્મણ અને ઉર્મિલાના હૃદયના ભાવોનું આલેખન છે. આ ખંડકાવ્યમાં કેનું આલેખન છે? તો લક્ષ્મણ અને ઉર્મિલાના હૃદયના ભાવોનું આલેખન છે. પછી પતિ સાથે વનમાં જવાને બદલે ઘર રહી વીરવ્યથા. વીરવ્યથા એટલે છૂટા પડવાની વેદના. છૂટા પડવાની વેદના એને વીરવ્યથા કહેવાય. સહન કરવાનો નિર્ણય ઉર્મિલાએ કર્યો તેને અભિનંદે છે. પતિ પત્ની જે પ્રેમ અને કર્તવ્યનો તીવ્ર સંઘર્ષ અનુભવે છે તેનું નિરૂપણ કાવ્યમાં છે. આ કાઉન્સમાં જે બધી વસ્તુ આપેલી છે ને, બરોબર, આ છંદનું નામ છે. છંદનું યાદ રાખજો. બરોબર. બધા કાઉન્સમાં છે એ બધા છંદ છે. બરોબર. શોકાવેશ એટલે શોકનો આવેશ. શોકનો આવેશ એટલે શું? આ પેજના છે બધા અર્થ લખાવી દો. શોકાવેશ એટલે શોકનો આવેશ. બરોબર. કંપતી એટલે ધ્રુજતી. ધ્રુજતી. કંપતી એટલે ધ્રુજતી. ભીતિથી એટલે ડરથી. ભીતિથી એટલે ડરથી. ભીતિથી એટલે ડરથી. શોકાવેશ એટલે શોકનો આવેશ. કંપથી એટલે ધ્રુજતી. ભીતિઓથી એટલે ડરથી. પછી સંભ્રમે એટલે ગભરાટથી. સંભ્રમે એટલે ગભરાટ. વ્યગ્રતા એટલે મૂંઝવણ. સંભ્રમે એટલે ગભરાટ. વ્યગ્રતા એટલે મૂંઝવણ. કાન દેવું એટલે સાંભળવા પ્રયત્ન કરવો. કાન દેવું એટલે સાંભળવા પ્રયત્ન કરવો. વિવશ એટલે લાચાર. વિવશ એટલે લાચાર. પછી બહાવરી એટલે પાગલ. વિવશ એટલે લાચાર. બહાવરી એટલે પાગલ. ગ્રહીને એટલે ધારણ કરીને. ગ્રહીને એટલે ધારણ કરીને. વાઘા એટલે વસ્ત્ર. વહાલા એટલે અહીંયા પતિ માટે શબ્દ છે. વહાલા. કંઈક એટલે કંઈક. કંઈક એટલે કંઈક. વેગથી એટલે ઝડપથી. ઝડપથી. ચિત્ત ચિરાવવું એટલે હૃદયને આઘાત લાગવો. ચિત્ત ચિરાવવું એટલે હૃદયને આઘાત લાગવો. પછી વજ્રપાત એટલે દુઃખ. વજ્રપાત એટલે દુઃખ. પછી સહસા એટલે અચાનક. સહસા એટલે અચાનક. પછી ઢળતી એટલે પડી જતી. પડી જતી. પછી સંકષ્ટે એટલે મહા મુશ્કેલીએ. સંકષ્ટે એટલે મહા મુશ્કેલીએ.
દ્વાર એટલે દરવાજો, દ્વાર એટલે દરવાજો. વશમાં એટલે ખરાબ, વશમાં એટલે ખરાબ. તર્ક એટલે વિચારો, તર્ક એટલે વિચારો. અંતર એટલે હૃદય, અંતર એટલે હૃદય. ધૈર્ય એટલે ધીરજ. સન્મુખ એટલે સામે. પછી કૃતા અપરાધ શબ્દ સમૂહમાં પૂછાય, કૃતા અપરાધ શબ્દ સમૂહમાં પૂછાય. કૃતા અપરાધ એટલે અપરાધ થયો હોય તેવો ભાવ, કૃતા અપરાધ એટલે અપરાધ થયો હોય તેવો ભાવ. પછી દીન એટલે લાચાર, દીન એટલે લાચાર. પછી વિશે એટલે માં, વન વિશે એટલે વનમાં, જંગલમાં. સંગમાં એટલે સાથે, સંગમાં એટલે સાથે. સેવન એટલે સેવા, સેવન એટલે સેવા. કાજે એટલે માટે, સેવન એટલે સેવા, કાજે એટલે માટે, કાજે એટલે માટે. સર્વથા એટલે બધી રીતે, સર્વ પ્રકારે, સર્વથા એટલે બધી રીતે, સર્વ પ્રકારે. આપણે કાવ્ય પરિચય અને કવિ પરિચય જોયો એમાં, અને પહેલા પેજમાં છે એ જરૂરી હતા એ અર્થના નામ પણ લખ્યા. બરાબર. હવે એક વખત હું ઝડપથી પાછો કાવ્ય પરિચય બોલી જાઉં છું અને પછી છે આપણે પહેલું પેજ છે એ ધીરે ધીરે કરવા તરફ આગળ વધીએ. ઉર્મિલા કાવ્યનો પ્રકાર ખંડ કાવ્ય છે. બરાબર છે. ઉર્મિલા કાવ્યનો પ્રકાર ખંડ કાવ્ય છે. બરાબર. કવિનું નામ દામોદર કુશાલદાસ બોટાદકર છે. બોટાદમાં જન્મ થયો છે. એનું કાવ્ય ગૃહ અને ગ્રામ્ય જીવનની વાતને વચ્ચે રાખે છે. બરાબર. 6ઠ્ઠા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. સંસ્કૃત ભાષામાં પ્રભુત્વ હતું. કવિતા ક્ષેત્રે એનું પ્રદાન રહેલું છે. બરાબર છે. પછી એના કાવ્યમાં સ્ત્રોત શિવીની, નિર્જળીની, રાસ તરંગીણી, સેવલીનીનો સમાવેશ થાય છે. ગૃહ જીવનના ભાવોને વ્યક્ત કરે છે. બરાબર. એને રાસ પ્રકારની રચનાઓ આપી છે. આ એક ખંડ કાવ્ય છે. બરાબર છે. હવે આગળ જોઈએ કાવ્યમાં. આ છંદના નામ છે કૌંસમાં અહીંયા આપેલા છે. શોકા વેસે હૃદય ભરતી, કંપથી ભીતિઓમાંથી. હૃદયમાં શોકના આવેશ, ઉર્મિલાની આ હૃદય સ્થિતિ દર્શાવે છે, જે લક્ષ્મણની પત્ની છે. અને ક્યારે આવી સ્થિતિ થાય છે? જ્યારે એને ખબર પડે છે કે એના પતિ છે એ રામ અને સીતા સાથે એની સેવા કરવા માટે વનમાં જાય છે અને 14 વર્ષ સુધી વનમાં રહેવાના છે. ત્યારે તો એના હૃદયમાં શોકો ભરે છે. બરાબર. દુઃખની બધી વેદનાઓ ભરે છે. કંપતી ભીતિઓથી, ક્યાંક નવું થવાના ડરથી, ક્યાંક છે જુદું થવાના ડરથી. બરાબર છે. ક્યાંક પોતે ધારેલું છે એના કરતાં અવળું થવાના ડરથી એ કંપે છે, એટલે કે ધ્રુજારી ઉપરે છે એના શરીરમાં. એના શરીરમાં કંપન ઊભું થાય છે. જ્યારે બહુ ડર લાગે ત્યારે પણ શરીરમાં કંપન ઊભું થાય. જ્યારે બહુ ગુસ્સે હો ત્યારે પણ તમે ધ્રુજતા બોલતા હો. ને ચિંતાથી જ્વલિત બનીને સંભ્રમે વ્યગ્ર થતી. અને ચિંતાથી છે એ સળગી રહી છે, એટલે મનમાં બળતરા થઈ રહી છે અને ગભરાહટમાં આકુળ વ્યાકુળ થાય છે. જ્યારે એના પતિ એની ધીરે ધીરે નજીક આવે છે, બરાબર, એના રૂમ તરફ આવે છે, ત્યારે એના હૃદયમાં શોકનો આવેશ ભરવા લાગે છે. હૃદયમાં કંપન ઊભું થાય છે ડરને કારણે. ચિંતા કે બળતરાઓ વધવા લાગે છે અને મનમાં ગભરાટ કે આકુળ વ્યાકુળતા ઊભી થાય છે. વારે વારે સ્વર સમજવા દૂર કંઈ કાન દેતી. બરાબર, કે બહાર શું ચાલી રહ્યું છે, મહેલના સભાખંડમાં શું ચાલી રહ્યું છે, એની વાતો સમજવા, એના અવાજ સમજવા, એના શબ્દો સમજવા, એનો સ્વર સમજવા, એ સાંભળવા કાન દે છે. બરાબર. સાંભળવા પ્રયત્ન કરે છે. બરાબર. ઊભી બાળા વિવશ બનીને બારીએ બહાવરીસી. બરાબર. એ પોતે સભાખંડમાં જઈ શકતી નથી. પોતે કાંઈ ભવિષ્યમાં શું બનવાનું છે જાણી શકતી નથી. પોતે ભવિષ્યમાં બનશે, બરાબર, જે વસ્તુ એની ઉપર એનો કંટ્રોલ નથી. એટલા માટે બાળા એ બારીએ સાંભળી શકાય એવી જગ્યાએ બારીએ છે એ ઊભી રહીને, વિવશ બનીને ઊભી રહીને, થોડી પાગલ જેવી છે
એની મનસ્થિતિ જણાય છે, બરાબર. તો બાહવરી બની ગઈ છે. પછી આગળ કહે છે, હવે જ્યારે આવું બારીએ ઊભા ઊભા જ્યારે આવું જોવે છે, આવી ઘટના નિહાળે છે, બરાબર, ત્યારે શું થાય છે? તો ત્યારે છે ત્યારે એ વખતે ધનુર્બાળ ગ્રહી હાથે ભાગા વનના સજી, બરાબર. વસ્ત્ર વનમાં પહેરવા જવાના હોય એવા કપડાં સજીને, એવા કપડાં ધારણ કરીને, હાથમાં ધનુષ્ય બાણ લઈને દૂરથી આવતો દેખે વહાલાને કંઈક વ્યક્તિ, તેના પતિને દૂરથી આવતા જોવે છે, કંઈક ઝડપથી દૂરથી આવતો હોય એવું એના પતિને એ નિહાળે છે. ક્યારે? તો કે બારી એ સાંભળવા માટે બારીએ કાન દે છે, એવે વખતે એની સામે એક ઘટના બને છે કે એનો પતિ છે, એને જે વિચાર હતો, એને જે થયું મનમાં લાગતું હતું, એવું જ તે સાચું પડે છે. અને પેલું કહેવાય કે વનના વાઘા સજી, વનના કપડાં પહેરી અને સાથે ધનુષ્ય બાણ લઈને આવે છે, એટલે એને ખબર પડી કે નિર્ણય લઈ જ લીધો છે. એના પતિને ઝડપથી આવતો જોવે છે. ચિરાયું ચિત્ત ઓચિંતું, વજ્રપાત થયો શિરે. આ દ્રશ્ય જોઈને એના પતિને છે વનના વાઘા પહેરેલા જોઈને, બરોબર છે, અને પોતે છે આ દ્રશ્ય જોઈને એનું હૃદય ચિરાય છે, એને હૃદયમાં છે આઘાત લાગે છે, બરોબર. શું કરવું શું ન કરવું એવા એને વિચારો આવે છે, એનું હૃદય ચિરાય છે, દુઃખ લાગે છે, બરોબર. ઢળતી સહસા ઊભી સંકષ્ટે ગ્રહી દ્વારને, વારંવાર આ દુઃખને કારણે પડી જાય છે, પણ પછી અંતે મહા મુશ્કેલીથી, ખૂબ મહેનતથી છે એ દ્વારને પકડીને ઊભી રહે છે પતિનું સ્વાગત કરવા માટે. હજારો વસમાં તર્કો અંતરે ઉદ્ભવી રહ્યા. જ્યારે પતિ એની તરફ આવે છે, બરોબર, ત્યારે એના હૃદયમાં એ અવનવા વિચારો, ખરાબ વિચારો, દુઃખી વિચારો એના હૃદયમાં ઉદ્ભવી રહ્યા છે. એના હૃદયમાં છે એ સામે આવી રહ્યા છે. શું કરવું, શું થશે, એવું બધા એના હૃદયમાં વિચારો આવી રહ્યા છે. તોય ધૈર્ય ધરી ઊભી સ્વામીને સન્મુખ થવા, તો પણ હૃદયમાં કાંઈ પણ ભાવ આવ્યા વિના, મનમાં કાંઈ પણ ભાવ લાવ્યા વિના, ચહેરા પર કાંઈ પણ ભાવ લાવ્યા વિના, ધીરજ રાખીને એના સ્વામી એટલે કે એના પતિ સામે ઊભી રહેવા છે એ ધીરજ રાખીને ઊભી રહે છે. હવે પતિને તો એવું થયું કે પોતે પત્નીને પૂછ્યા વગર ભાઈ ભાભીની સેવા કરવા માટે 14 વર્ષ એનેથી દૂર જાય છે, એટલે એને એવું લાગે છે કે પોતે ક્યાંક અપરાધ થયો હોય તેવો ભાવ, બરોબર. કૃતા અપરાધ સો આવી ઊભો દિનમુખ પતિ, બરોબર. કાંઈ અપરાધ થયો હોય તેવા ભાવે તેનો પતિ તેની આંખ સામે આવે છે, લાચાર મુખે, લાચાર ચહેરે છે એની આંખ સામે આવે છે. સંબોધી સ્નેહના શબ્દો વધે ધીમે વિવેકથી, અને વિવેકથી પેલા એને પત્નીને મનાવવાની છે, એટલે સારું સારું બોલવા માટે છે થોડા સ્નેહના, થોડા પ્રેમના શબ્દો બોલે છે વિવેકથી. પછી શાર્દુલ વિક્રીડિત છંદનો પ્રકાર છે, બરોબર. વાલી જાય, હવે શું કારણથી પોતે આવા વાઘા સઈજા છે, શા કારણથી ધનુષ્ય બાણ લઈને આવે છે, શા કારણથી વિવેકના શબ્દો બોલે છે, શા કારણથી છે એ પોતે છે પોતાના ભાઈ ભાભીની સેવા કરવા જાય છે, એનું કારણ અહીંયા આપે છે. વાહલી, વાલો એના પતિને કહે છે, ઉર્મિલાએ સંબોધન કરે છે. વાહલી છે એની પત્ની એટલે ઉર્મિલા માટે સંબોધન છે. વાહલી જાય રઘુપતિ વન વિશે, વાહલી એને એટલે પત્નીને કહે છે, રઘુપતિ એટલે રામ, વન વિશે એટલે કે વનમાં જાય છે. સીતા જતા સંગમાં, સીતા માતા એને સંગમાં જાય છે, એટલે લક્ષ્મણના ભાભી સંગમાં જાય છે, સાથે સાથે ભાઈ એટલે કે રામ પણ પોતે છે એ વનમાં જાય છે. અને એના કારણે પોતે સેવા કરવા માટે, એને સંગ વસવા માટે મારે પણ વનમાં જવું પડશે, મારે પણ એની સાથે રહેવા માટે જવું પડશે, બરોબર. એવી વાત છે એ આ કાવ્યમાં કરે છે, બરોબર છે. તો અહીંયાથી આપણે ઝડપથી જોઈ નાખીએ, જ્યારે એના પતિના આવવાની ખબર પડી, બહાર શું થાય છે એનો અંદાજ આવ્યો, ત્યારે આના હૃદયમાં, ત્યારે છે કોના હૃદયમાં, તો કે આપણે ઉર્મિલાના હૃદયમાં શોકનો આવેશ આવે છે, બરોબર. ડરથી એ ધ્રુજવા લાગે છે, અને જુદી જુદી ચિંતાઓથી એનું મન ઘેરાઈ જાય છે, અને પોતે આકુળ વ્યાકુળ થઈ જાય છે,
પછી સભાખંડમાં શું ચાલી રહ્યું છે એ પોતાના કક્ષમાંથી સાંભળવા માટે, એના અવાજો સાંભળવા માટે વારે વારે સ્વર દે છે, એટલે વારે વારે સાંભળવાનો પ્રયત્ન કરે છે. અને બાળા વિવશ બનીને, અને પોતે કંઈ કરી શકતી નથી એટલે થોડી ઘણી મન કાબૂમાં રહેતું નથી, એ રીતના લાચાર બનીને ઊભી છે. અને જ્યારે આવું થાય છે એ વખતે જ તે લક્ષ્મણ ધનુષ્ય બાણ ધારણ કરી, અવનવા વસ્ત્રો પહેરીને, અવનવા નહીં પણ વનમાં જવાના હોય તે વસ્ત્રો પહેરીને પોતાના પતિને આવતો જોવે છે. ત્યાં જ એને પોતાનો પતિ છે એ જવાના છે એ વાત નક્કી થઈ જાય છે, એટલે એનું ચિત્ત ચિરાઈ જાય છે અને હૃદયમાં વ્રજ જેવો આઘાત લાગે છે, અને ઢળતી સહસા અને પડે છે, પાછી ઊભી થાય છે, પડે છે, ઊભી થાય છે, મહા મહેનતે પછી દ્વાર પકડીને ઊભી રહે છે. અને પતિ હજી નથી આવ્યો એ સમયે તે મનમાં અવનવા તર્કો થાય છે, ખરાબ તર્ક થાય છે, શું થશે, વનમાં 14 વર્ષ રહી શકશે કે નહીં રહી શકે, બરોબર છે, એવા બધા તર્ક છે એના મનમાં થાય છે, બરોબર. તોય તે ધૈર્ય ધરીને, ધીરજ રાખીને પતિની સામે ઊભી રહેવા માટે પ્રયત્ન કરે છે, બરોબર છે. પછી પતિને આવીને તરત કહેવાતું નથી. એનું કારણ એવું છે કે એના મનમાં કૃતા અપરાધ છે, એટલે કે પોતે ક્યાંક કર્યું છે એવો છે, અપરાધનો ભાવ છે, એટલે લાચાર બનીને પત્નીની સામે ઊભો રહે છે. અને વિવેકથી સ્નેહના શબ્દો કહેવા માટે, ક્યાંક સારા શબ્દો કહેવા માટે, અથવા સારી રીતે પોતે વનમાં જાય છે કહેવા માટે છે એ ઊભો છે. અને એને પોતે વનમાં શા માટે જાય છે એનું એના પત્નીને કારણ જણાવે છે, બરોબર. કે રઘુપતિ એટલે રામ, એનો મોટા ભાઈ છે, વનમાં જાય છે. એની પત્ની એટલે સીતા માતા પણ એની સાથે જાય છે, એટલે મારે એની સેવા કરવા માટે મારે વનમાં જવું પડશે, બરોબર છે. આ રીતે છે અહીંયા વર્ણન છે એ તમને કરેલું છે. આ પહેલા કાવ્યમાં હજી છે મનાવવાનો છે, લક્ષ્મણ એને પ્રયત્ન નથી કરતો, બરોબર, પહેલા ભાગમાં. હવે ધીરે ધીરે હવે પછીનું આપણે લેક્ચર ભણશું ત્યારે એને લક્ષ્મણે જે મનાવવાના પ્રયત્ન કર્યા છે, ઉર્મિલાએ સામે એના જવાબ આપ્યા છે, બરોબર. ઉર્મિલાએ કોઈ પણ પ્રકારનો વિરોધ નથી કર્યો, એવું એનું પાત્ર આગળ આપણે ભણવાનું શરૂ કરશું. તો આ પેજમાં છે એ પ્રશ્ન છે, આ લેક્ચરમાં મારે જે પ્રશ્નો લખાવવાના છે એ પ્રશ્નો હું તમને છે એ લખાવી દઉં, બરોબર. અને પછી છે આજનો લેક્ચર આપણે પાર્ટ 1 ઉર્મિલા કાવ્યનો પાર્ટ 1 આપણે પૂરો કરશું. તો પહેલો પ્રશ્ન લખવાનો છે, એ પહેલો પ્રશ્ન લખવાની શરૂઆત કરી દો, બરોબર છે. પહેલો પ્રશ્ન લખાવું છું. પહેલો પ્રશ્ન લખવાની શરૂઆત કરી દેશો. ઉર્મિલા કાવ્યનો પ્રકાર જણાવો. ઉર્મિલા કાવ્યનો પ્રકાર જણાવો. પછી ઉર્મિલા કાવ્યના કવિનું ટૂંકું નામ જણાવો. ઉર્મિલા કાવ્યના કવિનું ટૂંકું નામ જણાવો. પછી ઉર્મિલા કાવ્યના કવિનું પૂરું નામ જણાવો. ઉર્મિલા કાવ્યના કવિનું પૂરું નામ જણાવો. પછી આ કાવ્યના કવિએ કેટલા ધોરણ સુધી અભ્યાસ કરેલો છે? આ કાવ્યના કવિએ કેટલા ધોરણ સુધી અભ્યાસ કરેલો છે? પછી આ કાવ્યના કવિનું મુખ્ય પ્રદાન કયા ક્ષેત્રે રહેલું છે? આ કાવ્યના કવિનું મુખ્ય પ્રદાન કયા ક્ષેત્રે રહેલું છે? પછી આ કાવ્યના કવિ કઈ ભાષાના સારા અભ્યાસી હતા? આ કાવ્યના કવિ કઈ ભાષાના સારા અભ્યાસી હતા? પછી આ કાવ્યના કવિતાનો વિષય કયો છે? આ કાવ્યના કવિની કવિતાનો વિષય કયો હોય છે? આ કાવ્યના કવિની કવિતાનો વિષય કયો હોય છે? પછી
આ કાવ્યના કવિના કાવ્ય સંગ્રહના નામ આપો. આ કાવ્યના કવિના કાવ્ય સંગ્રહના નામ આપો. પછી આ કાવ્યના કવિની રચનાઓના નામ આપો. આ કાવ્યના કવિની ખાસ પ્રકારની રચના કઈ છે? આ કાવ્યના કવિની ખાસ પ્રકારની રચના કઈ છે? પછી આ કાવ્યનો પ્રકાર જણાવો. આ કાવ્યના પ્રકાર જણાવો. પછી લક્ષ્મણની પત્નીનું નામ જણાવો. લક્ષ્મણની પત્નીનું નામ જણાવો. પછી ઉર્મિલા કેવી બનીને બારી આગળ ઊભી છે? ઉર્મિલા કેવી બનીને બારી આગળ ઊભી છે? ઉર્મિલા બારીએ કાન શા માટે દે છે? ઉર્મિલા બારીએ કાન શા માટે દે છે? લક્ષ્મણ ઉર્મિલા પાસે કેવો વેશ ધારણ કરીને આવે છે? લક્ષ્મણ ઉર્મિલા પાસે કેવો વેશ ધારણ કરીને આવે છે? પછી લક્ષ્મણને દૂરથી આવતો જોઈને ઉર્મિલાની શી હાલત થાય છે? ઉર્મિલા કેવા ભાવે પત્નીની સામે આવીને ઊભો રહે છે? ઉર્મિલા શું લક્ષ્મણ કેવા ભાવે પત્નીની સામે આવીને ઊભો રહે છે? આપણે હવે આજે ઉર્મિલાનો કાવ્યનો પાર્ટ 1 પૂરો કરીએ છીએ. હવે પછીના લેક્ચરમાં છે એ પાર્ટ 2 આપણે ભણશું. આ લેક્ચરમાં છે લગભગ આ કાવ્ય માટે 3 પાર્ટમાં છે આપણું કાવ્ય પૂરું થઈ જશે. એમાં તમને ન સમજાય તો તમે મને પૂછી લેજો. બરોબર છે. હું આવતા લેક્ચરમાં તે કવિ પરિચય ફરીવાર ભણાવીશ. આજનું કરાયું હોય તમને યાદ દેવડાવીશ અને પછી છે કાવ્ય આપણે આગળ વધારશું. બરોબર છે. અને છે લગભગ આના 3 પાર્ટમાં આ કાવ્ય પૂરું થઈ જશે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.